મારે તો એ કહેવું છે કે આ ક્રોધ છે ને એ બી નારાયણાસ્ત્ર જેવો જ છે. ક્રોધ એ જ્યારે આવે ને ત્યારે વૃષ્ટિ કરે જ જાતો હોય, કરી જ જાતો હોય. બરાબર. એ સમયે સામેના વ્યક્તિએ એટલું જ કરવાનું, ખામું હથિયાર નહીં ઉપાડવાનું. કોઈ પણને, ઘરના મેમ્બરને કે તમારે સમાજમાં, કંપનીમાં, ક્યાંય પણ ગુસ્સો કોઈને આવ્યો હોય ને એટલે નારાયણાસ્ત્ર સમજવાનું. સામે હથિયાર નહીં ઉપાડવાનું. એની તમે હામું બોલ કરો ને એટલે ઓલાનું નારાયણાસ્ત્ર વધારે વૃષ્ટિ મળે કરવા. આ અસ્ત્ર શસ્ત્ર ને લોઢાના ગોળા વધારે મળે ફેંકવા. એ સમયે તમે તમારા હથિયાર મૂકી દો, હામું કાંઈ બોલો નહીં અને એમ કહી દો કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું હવે ફરીને ધ્યાન રાખીશ, એટલે નારાયણાસ્ત્ર શાંત થઈ જાય. પતિને બહુ ગુસ્સો આવી ગયો હોય, પત્નીએ પછી બોલ નહીં કરવાનું, શાંત થઈ જવાનું, હથિયાર હેઠા મૂકી દેવાના. નારાયણાસ્ત્ર એની મેળે શાંત થઈ જાય. પત્ની ક્યારેક ખીજાઈ ગઈ હોય અને પતિને એમ લાગે કે હવે આજ એનો મૂડ બરાબર નથી, તો પતિએ હથિયાર હેઠું મૂકી દેવાનું. આ મારે જરાક ભૂલ થઈ ગયો દેવી, તમે મને માફ કરજો, આટલું કહી દો એટલે નારાયણાસ્ત્ર શાંત થઈ જાય. અને આટલું કરવા છતાંય જો શાંત ન થાય તો સમજવું એ નારાયણાસ્ત્ર ન હોય, એ કંઈક બીજું અસ્ત્ર હોય. તો એ પછી નારાયણાસ્ત્ર ન હોય, એ કોઈક બીજું અસ્ત્ર હોય. બાકી મારું એવું માનો કે 80% તો કોઈ પણ માણાને ગુસ્સો આવ્યો હોય ને એ સમયે તમે હામું બોલો નહીં, હામું ફોર્મ ન ભરાવો અને જરાક નમ્રતાથી એની હારે વ્યવહાર કરો એટલે એનો ગુસ્સો શાંત થઈ જાય. ખાલી ગુસ્સા પૂરતું નહીં. કોઈ માણસ નેગેટિવ પ્રવૃત્તિ કરતો હોય, આપણી નિંદા ટીકા કરતો હોય, આપણને નડતો હોય, આપણને હેરાન કરતો હોય, આપણા કાર્યમાં વિઘ્ન કરતો હોય, સામે આપણે જો પાછો શસ્ત્ર લઈને પ્રયોગ કરીએ ને તો એવડા એની શક્તિ પાછી બમણી થતી જાય. એ ભલે નેગેટિવ પ્રવૃત્તિ કરતો, આપણે એની રિપ્લાય નહીં આપવાની. ક્રિયા તો કરે, પ્રતિક્રિયા નહીં આપવાની. એક્શન તો આ દુનિયામાં માણસો કરવાના જ. કોઈ નિંદા કરશે, કોઈ ટીકા કરશે, કોઈ જરાક આપણું અહિત કરશે, કોઈ મોડું બોલશે, આ બધું થવાનું. એમાં સહેજે દુઃખી પણ નહીં થવાનું. શું કરવા કે અહીંયા ભગવાન શ્રી રામ આવ્યા ને તો એને નડનારા માણા હતા. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો એને નડનારા માણસો હતા. અહીંયા સ્વામિનારાયણ ભગવાન સાધુ રૂપે હતા તો એને વિઘ્ન કરનારા, એની નિંદા કરનારા, એની ટીકા કરનારા, એને નડનારા તેદીએ હતા. તો આપણે તો માનવ છીએ. દુનિયામાં કોઈક ને કોઈક ક્યારેક નિંદા કરે, ક્યારેક ટીકા કરે, ક્યારેક ખોટા આક્ષેપો કરે, ક્યારેક જરા આપણને હેરાની કરે, લેવા દેવા વિનાના નેગેટિવ પ્રવૃત્તિ કરે. આપણે આપણી શક્તિ એમાં વાપરવી નહીં. આપણે આપણું કામ કરી જાઓ. અને જો તમે હામી શક્તિ વાપરો તો એનું નારાયણાસ્ત્ર વધારે પાછું શસ્ત્રો ફેંકતું જાય. એ વખતે આપણે શાંત થઈ જાઓ. મેં આ દુનિયામાં અમુક મોટા વ્યક્તિઓ એવા બી જોયા છે કે એની કોઈ કેટલી નિંદા કરતું હોય, એક વાર પણ એનો રિપ્લાય આપે જ નહીં, એની કોઈ પ્રતિક્રિયા જ નહીં. અને તેથી આપને કબીરદાસની પંક્તિ યાદ આવે કે હાથી ચલત હે અપની ગત મેં, કુતર ભૂંકત વાંકો ભૂંકને દો, તું તો રામ સુમીર જગ લડને દો. હરેક જગ્યાએ પ્રતિક્રિયા આપવી એ જરૂરી નથી. અમુક જગ્યાએ પ્રતિક્રિયા ન આપવાથી એ પ્રવૃત્તિ બંધ થઈ જતી હોય. નારાયણાસ્ત્રમાંથી આ બહુ સારો મેસેજ. પહેલી વાર મેં મહાભારતની કથા કરી તેથી મને આ મેસેજ નહોતો હૂજ્યો, પણ આ પોરની કથામાં હૂજી ગયો આવડો આ મેસેજ મને. એકવાર મેં આખી મહાભારતની કથા પૂરી કરી પણ એ વખતે આ યાદ નહોતું, આવું કાંઈ સ્મરણ ન થઈ આવ્યું. આ વખતે એવું થયું કે મળવા નારાયણાસ્ત્ર શીખવાડે છે તો છે જ. અમુક જગ્યાએ હામી બાથો નહીં ભીડવાની. અને એમાંય પરિવાર હોય, કુટુંબ હોય, જેને કંઈક સર્જન કરવું હોય, જેને કંઈક વિકાસ કરવો હોય, જેને કંઈક કાર્ય કરવા હોય, એણે બહુ પ્રતિક્રિયા દેવામાં રહેવાય નહીં. જો એમાં રહે તો એનાથી કોઈ સર્જન થાય નહીં. એને ધ્યાન રાખવું પડે. અને જેણે કાચના ઘર બનાવ્યા હોય, ભાઈ એલિવેશન આખું મકાનને કાચનું બનાવ્યું હોય, એણે તો કોઈને કાંકરી ચાળો કરાય જ નહીં.
જેણે એવા એલિવેશનો બનાવ્યા હોય, આમ સરસ મજાના કાચના બિલ્ડિંગો, હે ભાઈ, હા, એણે કોઈને કાંકરી ચાળો ન કરે. ઈ કામ કોનું? જેને ઘર જ ન હોય ને એનું. હા, ઈ કામ એના કે ભાઈ જેને કઈ હોય જ નહીં, તો પછી ઈ કદાચ મારે તો એનું કોણ તોડે? એમ જેને કંઈક સર્જન કરવું હોય, જેને કંઈક સારું કાર્ય કરવું હોય, એણે ક્ષમારૂપી શસ્ત્ર પોતે રાખતા શીખવું જ પડે. બધા કામ શસ્ત્રથી નથી થતા, અમુક ક્ષમાથી પણ કાર્યો થતા હોય છે. એટલે કૃષ્ણ ભગવાને બહુ સરસ વાત શીખવાડી. તમે હથિયાર બંધ કરી દો, હથિયાર મૂકી દો, અને નારાયણાસ્ત્ર શાંત થઈ જશે. પણ અમુકને મૂકતા નથી આવડતું. ભીમ છે ને તોય ગદા લઈને તૂટી જ પડેલો. કૃષ્ણ ભગવાન કે તું મૂક, પણ મૂકે જ નહીં. પછી ભગવાને જઈને એનું બાવડું પકડી અને ભીમને હેઠો બેહાડ્યો. તું ગદા મૂક અને રથથી હેઠો ઉતર. અમુક વ્યક્તિને પકડ્યું મૂકતા નથી આવડતું, તો એ લાંબો સમય સુધી દુઃખી થાય છે. અમુક વખતે પકડ્યું મૂકતા આવડવું જોઈએ. અને એક ચીજ જે શીખવાડી કે બધું જ બળ કરવાથી નહીં, અમુક કળથી પણ કામ થાય, એ કરતાં આવડવું જોઈએ. એક શિક્ષકે સ્કૂલમાં પૂછ્યું હતું છોકરાઓને કે બળનું કામ કળથી કરવું, એનું કોઈ એકાદું સારું ઉદાહરણ બતાવો. તે ભૂરો ઊભો થયો કે સાહેબ, સાંજે કાયમ ચૂર્ણ લઈને હુઈ જાવું. સાંજે કે છે ને કાયમ ચૂર્ણ લઈને સુઈ જવાનું. એટલે નારાયણાસ્ત્રની વાત ભગવાન શ્રી કૃષ્ણે શીખવાડી કે આમાં બળ કરવાની જરૂર નથી, કળની જરૂર છે. તમે નીચે હથિયાર મૂકો, શાંત થઈ જશે. હથિયાર શાંત થઈ ગયું. અને અશ્વત્થામાનું યુદ્ધ ચાલતું હતું, ત્યાં દ્રોણ પર્વને વિરામ આપ્યો છે. 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ દાદા ભીષ્મ સેનાપતિ રહ્યા, 5 દિવસ ગુરુ દ્રોણ સેનાપતિ રહ્યા, અને હવે 2 દિવસ માટે કર્ણ સેનાપતિ બને છે. 18 દિવસના યુદ્ધમાં આખી વાત તમને કરું તો 10 દિવસ દાદા ભીષ્મ સેનાપતિ રહ્યા, 5 દિવસ માટે ગુરુ દ્રોણ સેનાપતિ રહ્યા, 2 દિવસ માટે કર્ણ સેનાપતિ રહ્યા, અને 1 દિવસ માટે શલ્ય, જે સહદેવ અને નકુળના સગા મામા હતા, એ કૌરવોના સેનાપતિ રહ્યા. આવી રીતે 18 દિવસમાં 4 સેનાપતિ બદલ્યા: દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કર્ણ અને શલ્ય. જેમ જેમ આમ જાતા ગયા એમ દિવસો ઓછા થતા ગયા. એમાં બી એમ ક્રમ બહુ સારો. તમે જો, દાદા ભીષ્મ 10 દિવસ, ગુરુ દ્રોણ એના અડધા દિવસ, 5 દિવસ જ રહ્યા. કર્ણ એના અડધા કરતા ઓછા, 2 દિવસ જ. અને શલ્ય એના અડધા, એટલે 1 જ દિવસ સેનાપતિ રહ્યા. ધીરે ધીરે સેનાપતિનું પદના દિવસો